અને આપણે હવે જે બુક રિવ્યુ સ્પર્ધા છે એને નિલેશભાઈ આગળ વધારશે. જસ્ટ અ મિનિટ, રેકોર્ડિંગ મોડ ઉપર મૂકું છું. જે લોકોનું નામ બોલાય અથવા સ્ક્રીન ઉપર એની પીડીએફ દેખાય એટલે બધાએ બોલવાનું સ્ટાર્ટ કરી દેવાનું. પછી વારંવાર એનાઉન્સમેન્ટ ન કરવું પડે. ઓકે, બધાની સ્ક્રીનમાં દેખાતું હશે. તમારી સ્ક્રીન ઉપર પ્રથમ બુક રિવ્યુ છે ડાભી વનિતા. નમસ્તે સર્વને, હું વનિતા ડાભી બીએસ સેમ 6 ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. આજના આપણા આ એડમ્સ સ્ટડી સર્કલ અંતર્ગત જે બુક રિવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ઝવેરચંદ મેઘાણી રચિત વેવિશાળ બુકનું રિવ્યુ આપની સમક્ષ રજૂ કરીશ. સૌપ્રથમ જો આપણે જોઈએ તો આ બુકની અંદર તેનો સાર એ પ્રમાણે છે, જેમાંથી મને ઘણી જ વસ્તુ શીખવા મળી છે. જેમાં આ સ્ટોરીમાં મુખ્ય નાયક અને નાયિકા તરીકે જોઈએ તો તેમાં સુશીલા નામની નાયિકા અને સુખલાલ નામના નાયક છે, જે તેમના જીવનકાળ અંગેની આમાં કથા વર્ણિત કરવામાં આવી છે. તેમના સગાઈ અંગેની જે કંઈ વાતચીત કરવામાં આવી છે તે પાછળ આખું ઘર અથવા તો પરિવાર છે તે તેમાં ચકડોળની માફક ફર્યા કરે છે, પરંતુ સત્ય જે નિર્ણય છે તે લઈ શકતા નથી. જેમાં સુશીલા નામની જે કન્યા છે તે તેમને જીવન સંગાથીને પસંદ કરવાનો પણ હક નથી. ઝવેરચંદ મેઘાણી આપણને આ પુસ્તક દ્વારા એ સમજાવવા માંગે છે કે આપણે સામાજિક પ્રાણી છીએ, તો આપણે સમાજની વચ્ચે રહેતા ઘણા અનેક પડકારો આવશે, પરંતુ તે પડકારોની વચ્ચે પણ રહીને આપણે આપણા લક્ષ્ય અથવા તો આપણું જીવન સાથીની પસંદગી અંગેની જે કઈ ચર્ચા થાય છે તે અંગે આપણે કયો સાચો નિર્ણય લેવો તે વ્યક્તિગત હોય છે. સાથે સાથે સમાજની જવાબદારી સાથે પણ કેવી રીતે આગળ વધવું અને આપણે જે મેરુ પર્વત જેવી અડચણો છે તેને પણ આપણે પસાર કરી અને સુખરૂપી સમુદ્રની અંદર ઝંપલાવવું એ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.
ઓકે, ખૂબ સરસ બેન. ઓકે, તમારી સ્ક્રીન ઉપર નેક્સ્ટ નામ જોશી સપના દિલીપભાઈ. નમસ્તે, હું જોશી સપના દિલીપભાઈ BSN6 ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. આજના આપણા એડમ સ્મિથ સ્ટડી સર્કલ અંતર્ગત બુક રિવ્યુ સ્પર્ધામાં હું મારું બુક રિવ્યુ રજૂ કરીશ. મારું બુકનું નામ છે સુદામા ચરિત્ર. સુદામા ચરિત્ર છે તે તેનો સાહિત્ય પ્રકાર છે તે આખ્યાન છે. તેમના લેખક છે તે પ્રેમાનંદ છે અને આ બુકની પ્રાઇસ છે તે 75 રૂપિયા છે અને તે છે તે આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને તેમાં પ્રેમાનંદે છે તે સુદામા ચરિત્ર એટલે આવું બુકનું નામ રાખવામાં આવ્યું છે કેમ કે તેમાં સુદામા છે તેના સમગ્ર જીવનને કેન્દ્રમાં રાખી અને તે કથા લખવામાં આવી છે અને આ કથામાં હું બુક રિવ્યુ રજૂ કરું શોર્ટમાં તો કે સુદામા ચરિત્ર આખ્યાન છે તેમાં કુલ 14 કડવાઓ આપેલા છે અને તે દરેક કડવાઓનો રાગ છે તે અલગ અલગ રાગ આપેલા છે અને આ જે સુદામા ચરિત્ર છે તેમાં જ્યારે સુદામા છે તે કૃષ્ણ અને સુદામા છે તે સાંદીપની ઋષિના આશ્રમમાં છે તે અભ્યાસ કરવા જાય છે ત્યારથી લઈ અને સુદામા અને કૃષ્ણની કઈ રીતના મૈત્રી થઈ છે પછી કઈ રીતે તે બંને છે તે ગાઢ મિત્ર બને છે પછી જંગલમાં જે વૃક્ષો કાપવા જાય છે અને ત્યાં જે સુદામા છે તે છુપી રીતે ચણા ખાય છે અને તેના ફળ સ્વરૂપે તેમના નસીબમાં ગરીબાઈ આવે છે અને દ્વારકામાં છે તે કૃષ્ણ રાજ કરે છે અને ત્યારબાદ છે કે કૃષ્ણ અને સુદામા જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી અલગ પડે છે તે દરેક બાબતોનું છે તે વર્ણન કરવામાં આવ્યું છે. આમ ટૂંકમાં કહીએ તો કે જે કૃષ્ણ અને સુદામા છે તે બંનેનું જે સમગ્ર જીવન ચરિત્ર છે અને તે બંને કઈ રીતે સાથે રહ્યા છે અને તેના કર્મોને લીધે તેમને કેવા કેવા ફળ ભોગવ્યા છે તેના વિશેની દરેક માહિતી છે તે આપવામાં આવી છે અને અંતે આ કથાનો પણ એક સાર છે કે જે કોઈ પણ આપણે મિત્રતા કરતા હોય તે સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ ઈશ્વર હોય કે કોઈ પણ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ હોય પરંતુ જ્યારે મિત્રતા બાંધીએ છીએ ત્યારે તે શ્રીમંત છે ગરીબાઈ છે કે ઈશ્વર છે તેવું જોવામાં આવતું નથી પરંતુ તેનો હૃદયનો ભાવ કેવો છે સાચો જો તેનો હૃદયનો ભાવ જ ખોટો હોય અને તે ગમે તેટલો શ્રીમંત હોય તો તે મિત્રતા કંઈક કામની નથી એટલા માટે જો તેમની મિત્રતા છે તે હૃદયથી જોડાયેલી હોય તો જ તેની સાથે મિત્રતા કરવી જોઈએ. અસ્તુ. ખૂબ સરસ બેન. હવે નેક્સ્ટ નામ છે રામાયણ વિશે કોને લખ્યું? નમસ્તે, અહીં ઉપસ્થિત સર, મેડમ તથા મારી સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો ઓનલાઈન અને ઓફલાઈન. હું મોઢવાડિયા નિશા BSM2 ઇકોનોમિક્સ. આજનો આ એડમ સ્મિથ સ્ટડી સર્કલનો મારો વિષય છે રામાયણ. રામાયણથી તો આપણે સૌ પરિચિત જ છીએ. તેમાં રામાયણમાં રામનો પરિચય આપવામાં આવે છે. રામાયણમાં 24,000 શ્લોકો આપવામાં આવેલા છે અને એ 7 કાંડોમાં વહેંચાયેલું છે જેમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. રામાયણમાં તો કે ત્રેતાયુગમાં જન્મેલા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના 4 પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર હતા. આજના આ સમયમાં જ્યારે એ સમયમાં લંકામાં રાવણનું રાજ હતું. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તે એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો હતો. રામાયણમાં રામ રાજ્ય એ આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં
ચતુર્વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ બહુ જોવા મળ્યો નથી. જ્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું માની શકાય છે. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર શબ્દનો ઉલ્લેખ જોવા મળ્યો છે. મહર્ષિ વાલ્મીકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈ એવા માનવતા જીવન વિશે લખવાનો હતો જેનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં મનુષ્ય જીવનમાં કંઈક અશક્ય જ નથી તેનો હેતુ દર્શાવ્યો છે. માનવ પોતાને મળેલી કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે. તો રામાયણમાં તો રામને જ્યારે વનવાસ મળે છે ત્યારે તે એક વચન પાલન માટે તે પોતે વનવાસ વયા જાય છે. તો રામ છે એ એક ત્યારના સમયમાં રામ છે એક આદર્શવાદી પુત્ર તરીકે પણ તેને માનવામાં આવે છે. થેન્ક યુ. વેરી ગુડ બેન. હવે નેક્સ્ટ માનવીની ભવાઈ. હાલો, મારું નામ સમરા આશા છે. BA ઇકોનોમિક્સ સેમ 2 માં અભ્યાસ કરું છું. મારો આજ એડમ સ્મિથ સ્ટડી સર્કલમાં પુસ્તક સમીક્ષાનો વિષય છે માનવીની ભવાઈ. પુસ્તક સમીક્ષા. પુસ્તકનું નામ છે માનવીની ભવાઈ. લેખકનું નામ છે પન્નાલાલ પટેલ અને સાહિત્ય પ્રકાર તેનો છે નવલકથા. કુલ પ્રકરણો 37 પ્રકરણો છે. પુસ્તકની કિંમત 325 રૂપિયા છે. તેમાં લેખકનો પરિચય જોઈએ તો નામ પન્નાલાલ પટેલ છે, જેને અંજણા ચૌધરી પણ કહીએ છીએ. પિતાનું નામ નાનાલાલ છે. પન્નાલાલ પટેલનો જન્મ 7 મે 1912 ના રોજ માંડોલ જિલ્લાના ડુંગરપુર રાજસ્થાનમાં થયો હતો. માતા હીરાબાને અને અવસાન 5 એપ્રિલ 1989 અમદાવાદના બ્રેઇન હેમરેજથી થયું હતું. અભ્યાસ: પ્રાથમિક શિક્ષણ અને અંગ્રેજી 4 ધોરણની ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં અને સન્માન જોઈએ તો સણ જીતરામ સુવર્ણચંદ્રક 1950 અને જ્ઞાનપીઠ એવોર્ડ 1985માં. સર્જનમાં નવલકથા, નવલિકા, નાટક, ચિંતન, આત્મકથા, બાળ સાહિત્ય, પદફિલ્મ વગેરેમાં તેના સર્જનો કરેલા છે. પુસ્તક વિશે જોઈએ તો માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે. તેમાં ગ્રામ્ય જીવનની વાસ્તવિકતાનો ઉલ્લેખ કર્યો છે. આ નવલકથામાં વાડા પટેલના પુત્ર કાળુ અને ગલા પટેલની પુત્રી રાજુની કથા છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ નસીબના જોગે બંનેના લગ્ન અન્ય સાથે નક્કી થાય છે. પછી આમાં કાળુ અને રાજુના જીવનના સુખ દુઃખની લીલા રજૂ કરતી અને પાછળથી આખા સમાજની સંવેદનાને મૂર્તિમંત કરતી કથા માટે લેખકને ઈશાન્યા દેશના ધરતી જાયાની વાત કરી છે. ગુજરાતના ઈશાન્યા ખૂણાના ગ્રામ્ય પ્રદેશના ઉત્સવો, તેના રીતિ રિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમજ છપ્પનિયા કાળની વચ્ચે થયેલું કથાવસ્તુ કાળુ અને રાજુના પ્રેમ કરતા જાજુ તો એમની પ્રેમયાતનાનું છે. આ નવલકથા 37 પ્રકરણોમાં વિભાજિત કરેલી છે. પહેલા 14 પ્રકરણોમાં કાળુનો જન્મ, બાળપણ વગેરેની ચર્ચાઓ છે અને તેની ઘાટીઓના કારણે તૂટતો વિચાર અને એકબીજાના લગ્ન બીજા જોડે થાય છે તે આપેલું છે. તે પછીના 10 પ્રકરણોમાં કાળુ અને રાજુની પ્રેરણા મુક્તિ છે અને તે બંને એક બીજાથી પરિચિત છે અને એમ વિચારીએ તો કાળુ માટે લગ્ન જીવન પૂરતું આત્મવિલોપન સાથે છે. આમાં બે હૈયાની વેદનાને, એમના એકબીજાના આકર્ષણને, એમના ઈર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે. ત્યારબાદ ભયંકર દુષ્કાળની આફતના સમયે સમગ્ર ગ્રામજનોમાં ભય તેમજ ફફડાટ વ્યાપી ગયો છે. ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળુ ત્યારે એક પુત્ર તરીકે સૌ લોકોના સુખ દુઃખમાં સાથે રહે છે. આ પ્રેમ કથાની સાથે પન્નાલાલ પટેલે 1900ના દાયકામાં પડેલા છપ્પનિયા દુકાળથી અસરગ્રસ્ત ખેડૂતોના જીવનનું વર્ણન પણ કર્યું છે. નવલકથાનો અંત વરસાદના પ્રથમ બિંદુ સાથે થાય છે, જે ભયંકર દુષ્કાળનું ચિંતન સૂચન કરે છે. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની 1947માં પ્રકાશિત નવલકથા છે, જે ગુજરાતના 1998-99માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા પડેલા દુષ્કાળ ઉપર આધારિત છે. 1993માં આ નવલકથા ઉપરથી આ જ નામનું ચલચિત્ર પણ બની ચૂક્યું છે. સન્માન અને પુરસ્કાર આના જોઈએ તો માનવીની ભવાઈને 1985માં તેમની રચના માનવીની ભવાઈ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. અસ્તુ.
ખૂબ સરસ. નેક્સ્ટ મારી નજરે. નિલેશભાઈ પછી તમારો તમે માઇક મ્યુટ કરજો તો અવાજ આવે પંખાનો. પંખા તો બંધ કરેલા જ છે. અવાજ આવે ત્યાં ખબર નહીં. નમસ્તે બધાને. હું કારા વદ્રા કિંજલ, BSM2 ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ. હું એડમ સ્મિથ સ્ટડી સર્કલ વતી મારી નજરે બુક રિવ્યુનું રજૂઆત કરીશ. આ પુસ્તકના લેખક શ્રી રાજ ગોસ્વામીએ સાબિત કરી દીધું છે કે ગુજરાતી લેખકો પણ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તકો લખી શકે છે. લેખક રાજ ગોસ્વામીએ આ પુસ્તકમાં એક એવી વાત કહી છે જે અમુક સમજદાર વ્યક્તિ જે જલ્દી સમજી શકે છે. જિંદગી લંબી હોની ચાહીએ, બડી નહીં. રાજેશ ખન્નાના ડાયલોગને ઉલટ સુલટ કરીને રાજભાઈએ આ પુસ્તકમાં જિંદગી કેટલી અને કેવી જીવવી તેની ટેકનિક દર્શાવી છે. આ બુકમાં જિંદગી લાંબી કઈ રીતે જીવવી એ અંગેના જાપાનીઝ રહસ્યો લેખકે વર્ણવ્યા છે. તેઓનો ખોરાક, રોજિંદી પ્રક્રિયાઓ વગેરે ક્રિયાઓ વર્ણવી છે. તેઓ શું કરે છે, શું નથી કરતા, એ બધું આ પુસ્તકમાં લખ્યું છે. સાથે સાથે તેઓ મનમાં કેવા વિચારો લઈને ફરે છે, હકારાત્મક કે નકારાત્મક, કયા સમય હકારાત્મક અને કયા સમય નકારાત્મક, આ બધી જ વિગતો આ પુસ્તકમાં છે. હવે તમને એ સવાલ ચોક્કસપણે મગજમાં દોડ્યો હશે કે આ ઇકીગાઈનો અર્થ શું થાય. તો મિત્રો, જાપાનીઝ ભાષામાં ઇકી શબ્દનો અર્થ થાય છે જીવન અને ગાઈ શબ્દનો અર્થ થાય છે ઉદ્દેશ્ય. તેથી ઇકીગાઈ એટલે કે જીવનનો ઉદ્દેશ્ય. આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે? ભગવાન એ આપણને મનુષ્ય અવતાર રૂપી આ જિંદગી આપી છે, તો આ જિંદગી લાંબી કેવી રીતે જીવવી, શું કરવું શું ના કરવું એ મનુષ્યના હાથમાં છે. રોજબરોજના કાર્યોમાંથી આપણને શું ઇકીગાઈ મળે છે? તમે આ સવાલ તમારી જાતને પૂછો અને જો જવાબ હકારાત્મક આવે તો તમે એકદમ સારા રૂટ પર છો અને જો જવાબ નકારાત્મક આવે તો પછી એ શોધવાની કોશિશ કરો કે તમને તમારી ઇકીગાઈ કઈ વસ્તુમાંથી મળી શકે છે. એમાં કંઈ પણ સમાવેશ કરી શકો. તમારી રોજિંદી ક્રિયાઓ, તમારો શોખ, તમારું પ્રોફેશન, તમારું પેશન, બધું જ. અને જો આ વસ્તુ તમે જાણી ગયા તો તમે દુનિયાના સૌથી સ્વસ્થ અને સૌથી સુખી માણસ બની શકો છો. હવે વાત કરીએ સ્ટાર્સની, તો લેખક ખૂબ મજાના છે. રાજભાઈનું આ બીજું પુસ્તક છે અને લાઈફને લાંબી જીવવા માટે સતત મોટિવેટ કરે તેવું આ પુસ્તક છે. થેન્ક યુ. એક બીજી રિક્વેસ્ટ કે તમે તમારો બુક રિવ્યુ 1 મિનિટની અંદર પૂરો કરી દો એ રીતના બોલવો. હવે નેક્સ્ટ છે સ્વામી વિવેકાનંદ ઉપર કોને બનાવેલું છે? સ્વામી વિવેકાનંદ ઉપર કોને બનાવેલું છે? મેં બનાવી. નમસ્તે, મારું નામ વાઘેલા દેવી છે. આજના એડમ સ્મિથ સ્ટડી સર્કલમાં મારી બુક રિવ્યુ પુસ્તક સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન ઉપર છે. સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવનનું પ્રકાશક સ્વામી નિખિલેશ્વરાનંદ છે, જે અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેની કિંમત ₹35 છે અને તે કિંમત બદલ સ્વામીજીનું સંપૂર્ણ જીવન જાણવા મળે છે. આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદના બહુમુખી વૈશ્વિક પ્રતિભાવાળા જીવનમાંથી કેટલાક મહત્વના અંશો આ નાની પુસ્તકમાં સમાવ્યા છે. આ પુસ્તકમાં સ્વામીજીના જીવન અને તેમના તમામ પ્રસંગો પુસ્તક દ્વારા રજૂ કર્યા છે. આટલી નાની પુસ્તિકામાં એના વિશાળ જીવનફલનના બધા જ પાસાને આવરી લેવામાં આવ્યા છે. છતાંય આ પુસ્તકમાં જે બતાવવામાં આવ્યું છે તે આટલું જ નહીં, તેના કરતા પણ વધારે સ્વામીજી વિશે આપણે જાણીએ તો એ ઓછું જ છે. આ સંસ્કરણમાં સ્વામીજીના જીવન પ્રસંગને અનુરૂપ 100 જેટલી તસવીરો તેમજ એના પ્રેરણાદાયી ઉદ્ગારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વામીજીના જીવન વિશે જાણવા સર્વશ્રેષ્ઠ પ્રકાશન કહી શકાય એવું આ પુસ્તક સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન છે. ધન્યવાદ. એક બીજી વાત કે તમે તમારો બુક રિવ્યુ તૈયાર કરતા હોય ત્યારે સાથે એમાં તમારું નામ પણ લખવું, જેથી જ્યારે આપણે લાઈવ પ્રેઝન્ટ કરતા હોય ત્યારે તમારું નામ ત્યાં વાંચી શકાય. નેક્સ્ટ અસલબેન. Good evening, everyone. Myself, Ashul Sisodia from BSN2. I am giving the review of book Anatomy and Drawing, which is written by Victor Perret. About the author, Victor Perret was an internationally known illustration and painter. He was born in Paris, France, and immigrated to the United States in 1930s. About the book, this book
presents excellent annotated line drawing of anatomical structure for the beginners. Artist explaining the subject in simple terms and with an extensive series of dynamic illustrations. The author identifies the part of activities through his sketches. On the best book it is in field. Anatomy and drawing help students to visualize the muscles and bones under the skin and converts just about everything a beginner needs to know about the drawing, the human anatomy. This book has some of the most awesome line drawings I have ever seen. It is an instruction book for the learner how to draw human anatomy. Thank you. Good. Next, અંજલિ ઓડેદરા. હાજર છે? ઓકે. પ્રગતિ કારાવદરા પણ ગેરહાજર છે ને કૃષ્ણ ચરિત્ર પર બનાવેલું છે. નેક્સ્ટ દિશા એલ ગોઠાણીયા. ખરા સત્યાગ્રહ. નમસ્તે, મારું નામ ગોઠાણીયા દિશા, વર્ગ BA સેમેસ્ટર 1, વિષય ઇકોનોમિક. આજની સ્પર્ધા બુક રિવ્યુ. બુકનું નામ સત્યના પ્રયોગો અથવા આત્મકથા. ઘોષક મોહનલાલ કરમચંદ ગાંધી, દર્શક વિવેક જતેન્દ્ર દેસાઈ. એડસ્મી સ્ટડી સર્કલ વતી બુક રિવ્યુ સ્પર્ધામાં આજનો મારો બુક રિવ્યુ ખેડા સત્યાગ્રહ. મજૂરોની હડતાળ પૂરી થયા પછી મને દમ લેવાનો વખત પણ ન રહ્યો, તે માટે ખેડા જિલ્લાના સત્યાગ્રહનું કામ હાથ ધરવું પડ્યું. ખેડા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી મહેસૂલ વિભાગ કરવાનો સારું ખેડાના પાટીદાર મથી રહ્યા હતા. આ બાબતમાં શ્રી અમૃતલાલ ઠક્કરે તપાસ કરી રિપોર્ટ કર્યો હતો અને શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી શંકરલાલ પરીખ તથા શ્રી ગોકળદાસ પારેખ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મારફતે ધારાસભામાં તેઓ હિલચાલ કરી રહ્યા હતા. આ બાબતે હું ગુજરાત સભાના પ્રમુખ હતો. સભાએ કમિશનરને, ગવર્નરને અરજીઓ કરી, તારો કર્યા અને અપમાનો સહન કર્યા. લોકોની માંગણી એવી સાફ ને એવી હળવી હતી કે એને સારું લડત લડવાપણું હોય જ નહીં. જો પાક 4 આના કે તેથી ઓછો હોય તો તે વર્ષ સારું મહેસૂલ માફ થવું જોઈએ, એવી જાતનો ધારો હતો. પણ સરકારના અમલદારોની આંકણી મુજબ આ 4 આના કરતા વધારે હતી. લોકો તરફથી પંચ નિમવાની માંગણી થઈ. સરકારને તે અસહ્ય લાગી. જેટલી વિનવણી થઈ શકે તેટલી કર્યા બાદ ને સાથીઓની સાથે મસલત કર્યા બાદ સત્યાગ્રહને સલાહ આપી. સાથીઓમાં ખેડા જિલ્લાના સેવકો ઉપરાંત મુખ્યત્વે શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી શંકરલાલ બેકર, શ્રી અનુસયાબહેન, શ્રી ઇન્દુલાલ કનૈયાલાલ, શ્રી મહાદેવ દેસાઈ વગેરે હતા. ત્યારબાદ અમે નડિયાદ અનાથાશ્રમમાં વાસ કર્યા. અમારા ગામનો પાક 4 આનાથી ઓછો થયો. અમે જાણીએ છીએ અમે તેટલા કારણસર મહેસૂલ વસૂલ કરવાનું આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની સરકારને અરજ કરી, છતાં બંધ કરવામાં આવ્યું નથી. તેથી અમે નીચે સહી કરનાર પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે મહેસૂલ સરકારની આ વર્ષની પૂરી કે જે બાકી રહી હોય તે નહીં ભરીએ, પણ તે વસૂલ કરવા સરકારને જે કાયદેસર પગલાં ભરવા હશે તે ભરવા દઈશું અને તેથી છતાં દુઃખ સહન કરીશું. અમારી જમીન ખાલસા થશે તો પણ અમે થવા દઈશું, પણ અમારે હાથે પૈસા ભરીને જૂઠા કરી સ્વમાન નહીં ગુમાવીએ. અસ્તુ. સરસ. નેક્સ્ટ માનવીની ભવાઈ, વૈશાલીબેન કારેણા. નમસ્તે, મારું નામ કારેણા વૈશાલી, FIB સેમ 2 મેન ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. આજના એડમ સ્મિથ સ્ટડી સર્કલમાં બુક રિવ્યુનો મારો વિષય છે માનવીની ભવાઈ. માનવીની ભવાઈ પુસ્તકનો
લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. માનવીની ભવાઈ 1947માં બહાર પડેલું પુસ્તક છે. માનવીની ભવાઈ એ પન્નાલાલ પટેલની સીમાતમ નવલકથા છે. એમાં પહેલી વાર તળપદા શબ્દોના ગ્રામીણ વાસ્તવિકનો સાહિત્ય આલેખન મળેલો છે. આ નવલકથા વાલા પટેલના પુત્ર કાળુ અને ગલા પટેલની પુત્રી રાજુની પ્રેમ કથા છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ નસીબ રોગે બંનેના લગ્ન અન્ય સાથે નક્કી થાય છે. કાળુ અને રાજુ જીવનના સુખની લીલા રજૂ કરી અને તેને પછવાડે આખા સમાજની સંવેદનાને મંત્રમુગ્ધ કરી દે છે. આ કથા એ 37 પ્રકરણોમાં વિભાજિત કરેલી છે. પહેલા 14 પ્રકરણમાં કાળુના જન્મ, બાળપણ અને રાજુ સાથે થતો પિતરાઈ કાકી માલી ડોશીને વેર ભયની પીઠી ચોડેલા કાળુને રાજુ સાથે લગ્ન થવા દેતી નથી. તેના કારણે તૂટતો વિવાહ એ કાળુનો લગ્ન માલી સાથે અને રાજુનો લગ્ન એ સદા બીમાર એવા ગંજી સાથે થાય છે. એવો પંચનો ઠરાવ પસાર થાય છે. ભયંકર દુષ્કાળની આફતોમાં સમયે સમગ્ર ગ્રામીણ જીવનનો ભયથી વ્યાપી ઉઠે છે. ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળુ એક ખેડૂત પુત્ર છે, તેથી પથમીનો પોથી બનીને લોકોને સુખ દુઃખમાં સાથે રહે છે. સદાવ્રતી દોઢ પાસેરો ખીચડી ન લેવાનો આગ્રહ રાખનાર કાળુ એ રાજુ સાથે અનાજ લેવાને સમજે છે. ત્યારે કાળુ એ હૈયે વલખાઈ જાય છે અને કહે છે કે આવી ભીખ તે ગુમાનને અને આત્માને ઓગાળી નાખે છે. આ પ્રેમ કથાની સાથે પન્નાલાલ પટેલે 1900ના દાયકામાં પડેલા છપનિયા દુષ્કાળની અસ્તગ્રસ્ત ખેડૂતોનું જીવનનું વર્ણન કરે છે. આ નવલકથા અંત વરસાદના પ્રથમ બિંદુ સાથે થાય છે અને ભયંકર દુષ્કાળનો અંતિમ સૂચન કરે છે. થેન્ક યુ. ઓકે, એક ખાસ વાત કે તમારો બુક રિવ્યુ બને ત્યાં સુધી આખો રીડ કરવાનો નથી. એમાંથી તમારે અમુક અંશ જ સમજાવવાના છે. તો મિનિમમ 1 મિનિટમાં પૂરો થઈ જાય એ રીતના દર્શાવવું. નેક્સ્ટ છે અસાવલા હિના, પણ ગેરહાજર છે અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પોતાનો બુક રિવ્યુ તૈયાર કરેલો છે. જે તમે ઓલરેડી શેરિંગમાં જોઈ શકો છો. એના પછી છે અમર રેખા. નમસ્તે, મારું નામ અમર રેખા છે. હું BS સેમ 2 માં અભ્યાસ કરું છું. મારું પુસ્તકનું નામ છે પોઝિટિવ મનનું સર્જન, જેમના લેખક છે MK ગુપ્તા. આ પુસ્તકની કિંમત 210 છે અને તેની પેજ સંખ્યા 200 છે. પોઝિટિવ મનનું સર્જન નામનું આ પુસ્તક આપણને હકારાત્મક વિચારો તરફ ગતિ કરાવે છે. આપણે હકારાત્મક ત્યારે જ બનીએ જ્યારે આપણું મન સ્થિર હોય, ગુંચવણોથી ભરેલું ન હોય, મુક્ત મન હોય, તો જ આપણે પોઝિટિવ બની શકીએ. જો આપણે પોઝિટિવ મનનું સર્જન ખરા અર્થમાં કરવું જોઈએ તો આ મુજબનું આપણું વર્તન હોવું આવશ્યક છે. તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી પડે. વીતેલા સમયમાંથી મુક્તિ એટલે કે ભૂતકાળને ભૂલતા શીખો. હવાઈ કિલ્લા ન બાંધો એટલે કે ભવિષ્યના વિચારોમાં ડૂબેલા ન રહો. મેં કર્યુંની ભાવનામાંથી છુટકારો મેળવો. ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિમાંથી મુક્તિ. તરત ગુસ્સો અને તેના પ્રતિભાવમાંથી મુક્તિ. શંકા અને અવિશ્વાસમાંથી મુક્તિ. મૃત્યુના ડરમાંથી મુક્તિ. બદલો લેવાની ભાવનામાંથી મુક્તિ. જો આવું બધું થશે તો જ પોઝિટિવ મનનું સર્જન કરી શકાશે. આમ આ પુસ્તક પોતે જ પૂર્ણ છે. આ પુસ્તકમાં સુખમય મુક્તિ અનુભવવાનો રાજમાર્ગ બતાવવામાં આવ્યો છે. આથી આ પુસ્તક ખાસ જે વ્યક્તિને જીવન હકારાત્મક કેવી રીતે બનાવવું તેવી મથામણ છે, તેમને આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ એવી સૂચ મળે છે. થેન્ક યુ. ખૂબ સરસ બેન. નેક્સ્ટ એના પછી છે સિરોડિયા મીના. મારું નામ સિરોડિયા મીના છે. હું BSM ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે બુક રિવ્યુ, ટાઈમ મેનેજમેન્ટ અને સફળતા. પુસ્તકનું નામ, લેખક
સુરેશચંદ્ર ભાટિયા. તેનું સંપાદન હરચંદ પંડ્યા દ્વારા કરવામાં આવેલું છે. તેની પેજની સંખ્યા 167 છે અને આ પુસ્તકની કિંમત 106 રૂપિયા છે. આ પુસ્તકમાં આપણને તો કે સમય વિશેની વાત કરવામાં આવી છે કે વીતી ગયેલો સમય એ ખર્ચાઈ ગયેલા ધન જેવો છે. આપણે સમયને બચાવવા માટે તેનું મહત્વ સમજવું જરૂરી છે. તે આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. થેન્ક યુ. ઓકે, એના પછી કુછડિયા જાગુ આઈ થિંક બહાર ગયેલ છે. ને પણ માનવીની ભવાઈ ઉપર જ બુક રિવ્યુ તૈયાર કરેલો છે. ગોહેલ ઉર્વિશા. ઓકે, શોભના ધોકિયા હાજર છે? યસ. નમસ્તે બધાને. મારું નામ ધોકિયા શોભના. હું BSM 4 માં અભ્યાસ કરું છું. આજના આ એડમ સ્મિથ સ્ટડી સર્કલમાં મારો વિષય છે કેળવણીની કેડીએ, જેના લેખક છે ડોક્ટર અશોક પટેલ. ડોક્ટર અશોક પટેલે શિક્ષકો અને કર્મયોગી તાલીમ શિક્ષણની આદર્શ પદ્ધતિ, સાચો શિક્ષિત કોણ, સ્વાર્થી શિક્ષકોનું શરણ સ્થાન, ગુરુને પામવાના હોય માપવાના નહીં, શિક્ષક અને વિદ્યાર્થીની ખાનદાની સંસ્કાર સિંચનમાં કુટુંબનો ફાળો વગેરેનું આલેખન કરેલું છે. શિક્ષક એટલે લખતા વાંચતા શીખવું એટલું જ નથી. શિક્ષક મેળવેલ વ્યક્તિ માટે સાક્ષર શબ્દ વપરાય છે. સાક્ષર એટલે અક્ષર, અક્ષર સાથેનું, જે શિક્ષણની સાર્થકતા અને સમર્થતા વ્યક્ત કરે છે. શિક્ષણનો મૂળ હેતુ જ એ છે કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો. આ વિકાસ હકારાત્મક બાબતમાં હોવો જોઈએ. શિક્ષણ વ્યક્તિની સાથે સમાજનો પણ વિકાસ કરે છે. આ પુસ્તકમાંથી જાણવા મળે છે કે બધું જ પરિવર્તન ગતિ નથી અને બધું જ જ્ઞાન પણ ડહાપણ નથી. માટે જ નક્કી કરો કે શું શીખવું અને કેવી રીતે પરિવર્તન લાવવું. થેન્ક યુ. સરસ બેન. એના પછી સવાલ અહીંયા નથી. પૂજા ઓડેદરા હાજર છે? રામાયણ ઉપર બુક રિવ્યુ તૈયાર કરેલો છે. ખાસ તો હાજર ગેરહાજરનો લિસ્ટ CRએ તૈયાર કરી લેવું અને ગ્રુપમાં મૂકવું. શીતલ ખોટી, જો ઓનલાઈન હોય તો ગોઢાણીયા નિશા હાજર છે? ઓકે, એ સિવાય હાજર હોય અને પોતાનું નામ ન આવ્યું હોય એ પોતાનો બુક રિવ્યુ પ્રેઝન્ટ કરે, કે જેને તૈયાર તો કર્યો હોય પણ ત્યારે હું નામ ન બોલ્યો હોય. એવા કોઈ છે? લક્ષિતા ગોહિલ. ઓકે, તો તમારો બુક રિવ્યુ બેન પ્રેઝન્ટ કરવો.
ઓકે, મારું નામ છે ગોહિલ લક્ષિતા. મારી બુકનું નામ છે સરસ્વતી ચંદ્ર, જે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી દ્વારા 19મી સદીમાં લખાયેલી છે, જે આશરે 1800 પાનામાં લખાયેલ છે અને તેને લગતા 15 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. તેમાં જીવન વિષયક ઊંડું ભારતીય ચિંતન અને એ ચિંતનને કળારૂપ આપનારી સર્જક પ્રતિભા હોવાથી શિક્ષિત વર્ગ પર ઊંડો પ્રભાવ પાડે છે. તેમાં પહેલો ભાગ છે બુદ્ધિ ધનનો કારભાર, જે 21 પ્રકરણોમાં દર્શાવેલ છે. તેમાં દેશી રજવાડાઓની કથા વણી લેવામાં આવી છે. પછી એમાં બીજો ભાગ જોઈએ તો તે ગુણસુંદરીની કુટુંબ જાબ છે. આ બીજા ભાગમાં કેન્દ્ર સ્થાને ગુણસુંદરીનું પાત્ર છે. હવે ત્રીજો ભાગ જોઈએ તો તે રત્નનગરીનું રાજ્યતંત્ર છે. તેમાં દેશી રજવાડાઓ અને અંગ્રેજી રાજ્ય સત્તા વચ્ચેના સંબંધોની ચર્ચા અહીં કરવામાં આવી છે. ચોથો ભાગ જોઈએ તો તે સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ છે. તેમાં પાને પાને પંડિત્ય સભર ચર્ચા જોવા મળે છે. સરસ્વતી ચંદ્ર વિશે ઘણા વિદ્વાનો કહે છે કે તે એક પુરાણ છે અને તેનો આકાર મહાનદનો છે. થેન્ક યુ. નેક્સ્ટ, જેનું અહીંથી પ્રેઝન્ટેશન ન થયું હોય અને બોલવાનું બાકી હોય. સર, હું વૈદેહી ગોહિલ. ઓકે, બોલજો બેન. હા, નમસ્કાર. મારું નામ છે ગોહિલ વૈદેહી. હું BSM 4 માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ છે માનવીની ભવાઈ, જે 1947માં બહાર પાડવામાં આવી હતી. જેના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. સાહિત્ય પ્રકાર નવલકથા. મુખ્ય પાત્ર કાળુ, જે નાયક છે, અને રાજુ, જે નાયિકા છે. ગૌણ પાત્રો તો કે નાન્યો, માલી ડોસી, પરમો પટેલ, કોદર, ભલી, ધોળજી, રણછોડ અને નાથો. કુલ પ્રકરણ 37 છે. તેને મળેલ સર્વોચ્ચ એવોર્ડ એ જ્ઞાનપીઠ એવોર્ડ છે. તેના પૃષ્ઠની સંખ્યા 382 છે. માનવીની ભવાઈ એ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે. એમાં પહેલીવાર તળપદા ગ્રામ જીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક ઉલ્લેખ મળે છે. આ નવલકથા વાલા પટેલના પુત્ર કાળુ અને ગલા પટેલની પુત્રી રાજુની પ્રેમકથા છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ નસીબ જોગે બંનેના લગ્ન અન્ય સાથે નક્કી થાય છે. કાળુ અને રાજુના જીવનમાં સુખ દુઃખની લીલા રજૂ કરતી અને તેની પછવાડે આખા સમાજની સંવેદનાની મૂર્તિમંત કરતી કથા માટે લેખકે ઈશાન્ય દેશના ધરતી જવાની વાત કરી છે. આ પ્રેમ કથાની સાથે પન્નાલાલ પટેલે 1900ના દાયકામાં પડેલા છપ્પનિયા દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોના જીવનનું વર્ણન કર્યું છે. નવલકથાનો અંત વરસાદના પ્રથમ બિંદુ સાથે થાય છે, જે ભયંકર દુષ્કાળના અંતનું સૂચન કરે છે. થેન્ક યુ. ખૂબ સરસ બેન. નેક્સ્ટ. નમસ્તે, મારું નામ કુછડિયા સેજલ. બુકનું નામ છે આધુનિક માનવ શાંતિની શોધમાં. લેખકનું નામ છે સ્વામી સર્વસ્થાનંદ. અધ્યક્ષ નામ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. બુકની કિંમત 40 રૂપિયા. પેજની સંખ્યા 162. આધુનિક માનવ શાંતિની શોધમાં. આ બુકની અંદર રોજિંદા જીવનમાં શાંતિ મેળવવા માટેના સૂત્રો દર્શાવ્યા છે, જેમ કે ચિંતાનું અવસર ચિંતન, સત્યમેવ જયતે વગેરે. ત્યારબાદ આસક્તિમાંથી મુક્ત થવાના ઉપાયો દર્શાવ્યા છે, જેમ કે કશાની અપેક્ષા ન રાખવી, કોઈ પણ પરિસ્થિતિની પોતાની જાતને અલગ કરવી, દિશા બદલી નાખવી વગેરે. અને જેવી કરની તેવી ભરની જેવા કર્મો વિશે પણ માહિતી આપેલી છે. પછી જ્યારે મુશ્કેલી આવે ત્યારે જ ભગવાનને યાદ ન કરતા હંમેશા તેનું સ્મરણ કરવું, અને સમસ્યાથી બચાવ તેમ પ્રાર્થના ન કરતા તે સમસ્યાથી હું ડરું નહીં તેમ પ્રાર્થના કરું. ત્યારબાદ આપણે પ્રભુને ભજીએ છીએ તે કોઈને બતાવવું નહીં. એ કહેવત પ્રમાણે ધ્યાન કરવું, મનમાં, ખૂણામાં અને વનમાં. ભક્તિનો ઢોંગ કરવો નહીં. આ પુસ્તકમાં દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની કળા આપેલી છે. તે સિવાય દુઃખ આવી પડે ત્યારે, ગુસ્સો આવે ત્યારે, પરિવારમાં કજિયા કંકાસ સર્જાય ત્યારે, સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે શું કરવું અને તે દુઃખમાંથી બહાર નીકળવાના માર્ગો પણ દર્શાવેલા છે. અને મૃત્યુને પણ ખેલ તરીકે માનવું. તે ખેલના 2 નિયમો. આત્માને કદી મૃત્યુ નથી, શરીર કદી અમર નથી. નચિકેતાને પ્રાપ્ત કરેલ મૃત્યુનું રહસ્ય દર્શાવેલ છે. હતાશા નિરાશાના વાદળા છવાઈ જાય ત્યારે વિશ્વાસુ સ્વજન પાસે જવું અને વાતાવરણમાંથી બહાર નીકળી જવું. સારી પુસ્તકોનું વાંચન કરવું અને કટોકટીના સમયના ઉપાયો પણ દર્શાવેલ છે. રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ વગેરે પણ દર્શાવેલ છે. બુકની અંદર પૂરેપૂરું લખાણ મસ્ત રીતે છે, જેથી સમજવામાં ખૂબ જ સરળ છે. ભાષા પણ સરળ દર્શાવેલ છે. બુક વિશેનો મારો ખ્યાલ.
આ બુક એક શ્રેષ્ઠ બુક છે કારણ કે આ બુકની અંદર તે શ્રેષ્ઠ હોવાના બધા જ ગુણો છે. આ બુક ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ બુકની અંદર ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શ્રીમા શારદા દેવી જેવા વિશ્વ પ્રખ્યાત લોકોની વાતોનો પણ સમાવેશ થાય છે. તેથી આ બુક બધાને વાંચવી અને પોતાના જીવનમાં ઉતારવી. ધન્યવાદ. ખૂબ સરસ બેન. બીજા નેક્સ્ટ જેનો બુક રિવ્યુ પ્રેઝન્ટ નથી થયો અને બોલવાનો બાકી છે ઈ. સર મારે બાકી છે. બોલજો બેન. મારું નામ છે ધોકિયા પ્રિયંકા. હું BSM 4 માં અભ્યાસ કરું છું. મારો વિષય છે બધી બાજુ અવળી પડે ત્યારે પોઝિટિવ થિંકિંગ. તેના લેખકનું નામ છે શ્રી સુરેશ અલકા પ્રજાપતિ. પ્રકાશન આકાશ પ્રકાશન. પુસ્તકમાં સમાવેશ થતા મુદ્દાઓ: સ્વીકાર કરીએ, દ્રષ્ટિકોણ બદલીએ, જે થાય તે સારા માટે થાય વગેરે. આ બધા મુદ્દાઓ દ્વારા લેખકે ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની સતત 6ઠ્ઠી આવૃત્તિમાં સફળતાની સાક્ષી પૂરે છે. આ પુસ્તકમાં લેખકે જણાવ્યું છે કે આપણે જ્યારે કાર લઈને જતા હોઈએ છીએ ત્યારે આપણી પાછળથી આવતા વાહનોને જોવાનો કાચ નાનો હોય છે, જ્યારે સામેથી આવતા વાહનોને જોવાનો કાચ મોટો હોય છે. મતલબ પાછળ જે છોડ્યું છે તેના કરતા આવનારું ઘણું મહત્વનું છે. દરેક માટે ભૂતકાળનું એક મહત્વ હોય જ છે, પરંતુ ભવિષ્યમાં જે આવનારું છે તેનું પણ મહત્વ હોય જ છે. થેન્ક યુ. ખૂબ સરસ બેન. નેક્સ્ટ. સર મારે બાકી છે. બોલો બેન. મારું નામ સોલંકી હેમાંશી છે. BSM 4. મારા પુસ્તકનું નામ છે સરસ્વતી ચંદ્ર. લેખકનું નામ ગોવર્ધન માધવરાજ ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર નવલકથા. ભાગ 1. પ્રકાશન NM ત્રિપાઠી એન્ડ કંપની, મુંબઈ 2. ઉપશીર્ષક બુદ્ધિધનનો કારભાર. પ્રકરણો 21. સરસ્વતી ચંદ્ર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા છે જે 19મી સદીમાં પશ્ચાત ભૂમિમાં લખાયેલી છે. આ નવલકથા ગુજરાતી અંત્યે લોકપ્રિય બનેલી છે. આ નવલકથા 15 વર્ષના સમયગાળામાં લખાયેલી હતી. આશરે 1500 પાના છે. આ સરસ્વતી ચંદ્ર તે જીવન વિષયકમાં ભારતીયોને ઊંડું ચિંતન બહાર પાડે છે. આ સરસ્વતી ચંદ્ર નવલકથામાં નાયક અને નાયિકા સરસચંદ્ર અને કુમુદ સુંદરીનું છે. અસ્તુ. ખૂબ સરસ બેન. સર મારે બાકી છે. ઓકે, બોલજો બેન. નમસ્તે, હું ખારવાસીમાં BSM 4 માં અભ્યાસ કરું છું. આજના આપણા બુક રિવ્યુ સ્પર્ધામાં મારી બુકનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્વિતીય વર્ષ BA ના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર પદ્ધતિ અનુસાર 2011માં બહાર પાડવામાં આવેલી. તેમાં 16 લેખકો છે જેમણે આ બુકનું લેખન કાર્ય સંપન્ન કર્યું છે. તેમાં 2 મહત્વના છે જેના વિશે તમને કહીશ. પ્રોફેસર M માંડિયા, જેઓ નિષ્ણાત પ્રોફેસર છે જયસલગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ, અને પ્રોફેસર ભાવનાબેન કેશવાલા, જેઓ BR ગોઢાણીયા કોલેજ ના પ્રોફેસર છે આપણા અહીંયા પોરબંદરમાં. પછી તો હું તમને આ બુક વિશે કહું તો આ બુકમાં ટોટલ 5 યુનિટ આવેલા છે. જેમાં ફર્સ્ટ છે રાષ્ટ્રીય આવક, અસરકારક માંગ, મૂડી નિષ્ણાતકારી ક્ષમતા, વપરાશ વિધેય અને વ્યાજ દર. તો અહીંયા આ બુક શા માટે યુઝફુલ છે એ જાણીએ જોઈએ તો આ બુક છે એ મૂળતઃ અર્થશાસ્ત્રના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવે છે, જેથી તેઓ આર્થિક સમસ્યાઓને સમજી શકે, જાણી શકે અને તેમને કઈ રીતના ઉકેલ લાવો તેના સિદ્ધાંતો વગેરેની માહિતી પ્રાપ્ત કરી શકે. અસ્તુ. થેન્ક યુ સો મચ. ઓકે, નેક્સ્ટ હું પ્રેઝન્ટેશન શેર કરું છું. ગઢવી હેતલ.
Hello everyone, myself Hetal Gadvi. Today I am talking about book review. બોલશો બેન? Name of the book, Wings of. This is the cover of the book, and this is the author of the book, Dr. APJ Abdul. Today, the book I am going to introduce is the mind-blowing and awesome. This is what's gonna last to less about the Wings of Fire, story of a legend and inspiration, Dr. APJ Abdul Kalam. About the author, Dr. Abul Bakir Jainuddin Abdul Kalam, also known as the Missile Man of India, was most distinguished scientist. He served as the 11th President of India between 2002 and 2007. He is a recipient of India's three highest civil awards. First one is the Padma Bhushan, second one is the Padma Vibhushan, and third one is the Bharat Ratna. Wings of Fire. Wings of Fire is an autobiography of APJ Abdul Kalam written jointly by Arun Tiwari and Abdul Kalam. It covers Kalam's early life and his work in Indian space research and Indian missile program. It is story of a boy from a humble background who went on to become a key player in India space research and Indian missile program. This book contains 24 photos and it's filled with lots of science stories of friendship, religions, and family. With this book, Dr. Kalam has given many messages to the youth and nation. Dr. Kalam was humble, spiritual, and insightful man. Every chapter contains with very beautiful message which can be applied by anyone. Thank you. રિયલી ખૂબ સરસ વર્ક હેતલબેન કે આટલી મહેનત કરીને તમે આ સરસ મજાની PDF બનાવી એમ PPT ફાઇલ ને આટલું સરસ પ્રેઝન્ટેશન કર્યું. એ સિવાય કોઈ બાકી હોય અને બોલવામાં હોય બોલવું બધાને ફરજિયાત છે. કોઈના નામ ઓનલાઈન જોડાયેલા છે ઓફલાઈન જોડાયેલા છે અને બોલવાનો વારો ન આવ્યો હોય એવા તો બોલી શકે. અને બધાના કેમેરા ઓન આવે, એકો એકના કેમેરા મારે ઓન જોઈએ. ઓનલાઈન રેકોર્ડિંગ થાય છે ને તમે કેમેરા ઓફ રાખીને બેઠા છો, તમને ખાલી 1 કલાક માટે કહે છે તો કેમેરા ઓન ન રાખી શકો. હવે કોઈ બાકી નથી ને? છે બાકી? જો બાકી હશે